તો મિત્રો હું અને દાદીમાં બંને આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા તો એક મને સરસ વાત દાદીમાએ કરી કે જે આપણે જીવન જરૂરિયાત જીવનમાં ઉપયોગ આવે શું કહો છો બા આ કેનું પાન છે તો મિત્રો આ વિકરાનું પાન છે અને આ શું આપણે દવામાં કઈ દવામાં ઉપયોગ આવે બા કમળો થાય ને તો આ સાઈન ઘૂંટડો ઉતારવાનો પાન નાખી દેવાનું કમળો થાય તો આ વિકરાનું પાન છે તે ચાવી અને પાન નથી કરવાનું પરંતુ તેનો જે રસ છે તે રસ આપણે પી જવાનો છે અને કોઈ નાના બાળકોને પણ આ ઉપયોગમાં આવે ને બા હા વાટીને એને ગળીને પાઈ દેવા નાના બાળકોને પણ આ વિકરાના પાનનો રસ પાવ જો એને તાવ તર્યો આવ્યો હોય તો તેના માટે પણ ગુણકારી છે આ વિકરાનું પાન તો મિત્રો જોઈ લો આ વિકરો આ ટાઈપનું આનું ઝાડ આવે છે અને આ ટાઈપના વિકરાના પાન આવે છે તો તમે વિડીયોમાં જોઈ શકતા હશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાકી જો અહીંયાનો નજારો પણ તમે થોડો જોઈ શકો છો કે કુદરતી સૌંદર્યની વચ્ચે કહેવાય કે પવન ચક્કા જે લાગેલા છે અને ડુંગરાળ વિસ્તાર છે આ તો અહીંયાનો વ્યૂ પણ કહેવાય કે મનને શાંતિ આપે એવો વ્યૂ અહીંયાનો છે